અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં પેસેન્જરે રિક્ષાનું ભાડું ન આપતા યુવકની હત્યા કરી દેવામાં આવી છે, જેને લઈને અમદાવાદ શહેરમાં ખળબળાટ મચી ગયો છે. અવારનવાર અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા બનાવો સામે આવતા હોય છે, ત્યારે ઘટનાની વિગતે વાત કરીએ તો જૂના વાડજ વિસ્તારમાં રિક્ષા ચાલક ઊભા હતા. દરમિયાન પેસેન્જર આવે છે અને કહે છે કે મને કાલુપુર જવું છે. રિક્ષા ચાલક કહે છે કે હું નવરંગપુરા સુધી જઈશ, તેમ કહીને પેસેન્જર પણ સહમતિ દર્શાવે છે અને રિક્ષામાં બેસી જાય છે. ત્યારબાદ નવરંગપુરા વિસ્તાર ખાતે જે પેસેન્જર છે તે ઉતરે છે અને રિક્ષા ચાલક જ્યારે પેસેન્જર પાસેથી પૈસા માંગે છે ત્યારે પેસેન્જર પૈસા આપ્યા વગર મારી જોડે પૈસા નથી તેમ કહીને ચાલવાનું કરે છે. આટલામાં રિક્ષા ચાલક અટકાવવાનો પ્રયાસ પણ કરે છે. પેસેન્જર ના અટકતા રિક્ષા ચાલક એકદમ ઉશ્કેરાઈ જાય છે અને પાછળથી રિક્ષાવાળા જોરદાર ટક્કર મારે છે. ત્યારબાદ યુટર્ન લઈને ફરી રિક્ષા જમીન પર ઢળેલા હતા તેમના પર રિક્ષા ચાલક રિક્ષા ચડાવી દે છે. આ ઘટના બન્યા બાદ જે મૃતદેહ પડ્યો હતો, આ મામલે પોલીસને મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમાં પોલીસની તપાસમાં આ અજાણ્યા શખ્સની હત્યા કરવામાં આવી હતી વાત સપાટી ઉપર આવી હતી. આ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને નવરંગપુરા પોલીસે તપાસનું ચક્ર ગતિમાન કરતા આ સમગ્ર ઘટનામાં સમીર રઘુનાથ નટ નામના આરોપીની ધરપકડ થઈ છે. આ મામલે શું કહી રહ્યા છે ઇન્ચાર્જ ડીસીપી સફીન હસન તે સાંભળી લો. ગઈકાલે બપોરે 11 વાગે કંટ્રોલ રૂમની અંદર એક કોલ આવેલો, જેની અંદર એવું જણાવવામાં આવ્યું કે નવરંગપુરા 4 રસ્તા ખાતે એક અજાણ્યા ઈસમની બોડી જે છે એ રસ્તા ઉપર પડેલી છે. આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જણાતા ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચેલી અને ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા બાદ શંકાસ્પદ લાગતા લોકલ પોલીસને જાણ કરેલી. ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનની ટીમ અને ઝોન 1 એલસીબીની ટીમ જે છે એ ઘટના સ્થળે પહોંચી. અકસ્માતના જે ફૂટેજ છે ચેક કરતા એવું જણાવેલ કે એક અજાણ્યો ઈસમ રોડ પર ચાલ્યો જાય છે અને ત્યારબાદ એક રિક્ષા જે છે રોંગ સાઈડ આવીને એને ટક્કર મારે છે. ટક્કર માર્યા બાદ આગળ જઈને ફરીથી યુટર્ન લઈ અને રિક્ષા જે આ માણસ નીચે પડી ગયો છે એની ઉપરથી ફરીથી ચડાવી અને રિક્ષા ચાલક જે છે ત્યાંથી ફરાર થઈ જાય છે. આ બાબતનું તાત્કાલિક સંજ્ઞાન લઈને ઝોન 1 ની અંદર નવરંગપુરા પોલીસ સ્ટેશનની અંદર હત્યાનો ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ 103(1) મુજબ જે છે દાખલ કરી અને મરણ જનાર તેમજ આરોપી બંનેની ઓળખ કરવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ તેમજ એલસીબી ઝોન 1 ની ટીમ જે છે કામે લાગેલી. ત્યારબાદ મરણ જનારની તપાસ કરવામાં આવી અને રિક્ષા ચાલકની તપાસ કરવામાં આવી. ત્યારે રિક્ષાનો નંબર ટ્રેક કરી અને જાણવા મળેલ કે આ રિક્ષા ચાલક જે છે એ બોડકથી સિંધુ ભવન રોડ વિસ્તાર આસપાસ રહેતો હોવાનું જાણવા મળેલું. ત્યારબાદ રિક્ષાનો નંબર આઈડેન્ટિફાઈ કરી અને તપાસ કરતા આરોપી સમીર કનુભાઈ રઘુનાથ ઉંમર વર્ષ 22 જે છે એ ત્યાંથી મળી આવેલો અને એને આ બાબતે પૂછપરછ કરતા આ ટક્કર જે છે એને પોતે જ મારેલી જણાવેલું અને એ પ્રકારની કબૂલાત એને આપેલી. ત્યારબાદ એને જે છે એ કસ્ટડીમાં લેવામાં આવેલો. આ ઘટના કેમ બની એ બાબતે વધુ પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે આ જે મરણ જનાર છે એની પાસે જૂના વાડજ પાસે રિક્ષામાં બેઠેલો અને એવું કીધેલું કે એને કાલુપુર જવું છે. ત્યારે રિક્ષા ચાલકે કીધું કે હું માત્ર નવરંગપુરા સાઈડ જઉં છું. ત્યારે કીધું કે નવરંગપુરા આપ મને ઉતારી દેજો. જ્યારે નવરંગપુરા પહોંચે છે ત્યારે આ માણસ જે છે એ નીચે ઉતરી અને પોતાની પાસે ભાડું નથી એવું કહીને ચાલવા લાગે છે. આ બાબતે આરોપીને ગુસ્સો આવી જતા એ પાછળથી એ માણસને ટ્રેક કરે છે અને રિક્ષા જે છે એનેથી ટક્કર મારી અને ગુસ્સો રાખી અને ફરીથી રિક્ષા એ મરણ જનાર ઉપરથી ચલાવી દે છે, જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયું છે. આ મરણ જનાર કોણ છે એ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે હજુ એલસીબી ટીમ અને નવરંગપુરા ટીમ જે છે કામે લાગી છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે. પરંતુ આરોપીએ કબૂલાત આપતા આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને ઘટનાના થોડાક જ કલાકોમાં મરણ જનાર અને આરોપી બંને અનનોન હોવા છતાં ઝોન 1 એલસીબીની ટીમ અને નવરંગપુરા પીઆઈ અને નવરંગપુરા ડી સ્ટાફની ટીમે મહેનત કરી અને આરોપીને તાત્કાલિક પકડી પાડે છે. એ બાબતે વધુ તપાસ કરવાની બાકી છે. સાહેબ, આરોપીએ આ અકસ્માત સર્જ્યો તો ત્યાંથી નવરંગપુરા જવાનું કેટલું ભાડું નક્કી કર્યું એવું કંઈ ખબર પડી? 30 રૂપિયાનું ભાડું જે છે નવા વાડજથી જૂના વાડજથી નક્કી કરવામાં આવેલું, પણ આરોપી પાસે મરણ જનાર પાસે પૈસા ન હોવાનું એને જણાવેલું. એના બાદ એનો ગુસ્સો રાખી અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ઇન્ચાર્જ ડીસીપી સફીન હસન તેમણે આ મામલે મહત્વના ખુલાસા કર્યા છે અને ગણતરીના કલાકોમાં રિક્ષાના નંબર પ્લેટના આધારે આરોપીની ધરપકડ પોલીસે કરી છે અને તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.